आई ऐसी मुसीबत जिसने नहीं किसी को बख्शा, ऐसे में सबसे आवश्यक स्वास्थ्य की हो रक्षा। आई ऐसी मुसीबत जिसने नहीं किसी को बख्शा, ऐसे में सबसे आवश्यक स्वास्थ्य की हो रक्षा। रंग राग से मनाए उत्सव पर भूले ना सार, स्वस्थ शरीर और शुद्ध विचार जो हो तो हर दिन त्योहार। स्वस्थ शरीर और शुद्ध विचार जो हो तो हर दिन त्योहार। स्वस्थ शरीर और शुद्ध विचार जो हो तो हर दिन त्योहार। स्वस्थ शरीर और शुद्ध विचार। सेंटर में અને જીવણભાઈ ડાભી સાહેબ એ આપણા પ્રેરક છે, ડૉક્ટર સાહેબને આપણા સુધી ખેંચી લાવ્યા છે। સૌપ્રથમ ડૉક્ટર સાહેબનું આપણે સન્માન કરીએ, કરો। ડૉક્ટર સાહેબનું આપણે 3 તાળીઓથી સન્માન કર્યું, આપણે સૂત્રની આંટીથી પણ એમનું સન્માન કરીએ। આપણો ધોરણ 9માં ફર્સ્ટ નંબર લાવેલો યસ સાહેબનું સન્માન કરશું। આ પરીક્ષા હમણાં જ લેવાઈ સ્કૂલમાં ફર્સ્ટ। અભિનંદન, મેની કોંગ્રેચ્યુલેશન્સ। થેન્ક યુ। સાહેબ અમદાવાદથી સ્પેશિયલ દસાડા સેન્ટરમાં આવે છે, મેડિકલ ઓફિસર છે અને ખૂબ અભ્યાસુ, ખૂબ જ્ઞાની, અને તમારી સાથે એમને વાર્તાલાપ કરવો હતું। અચાનક એમનો ફોન આવ્યો। આપણે આશા રાખીએ કે એક દિવસ ચાલુ દિવસે પણ એક દિવસ આવે સ્પેશિયલ બાળકોને જ્ઞાન આપે છે। આપણી પાસે 104 બાળકો છે, દીકરા દીકરી 26 છે, દીકરાઓ 78 છે, અને આ બાળકોને આપણા જ્ઞાનનો લાભ મળે એવી અમને તમને વિનંતી કરીશું। આપ બાળકોને માર્ગદર્શન આપશો। મારા માટે આ ખૂબ જ સૌભાગ્યની વાત છે, મારા માટે આ એક ખૂબ જ સુવર્ણ તક છે કે આજે વશરામભાઈ અને લોક કલ્યાણ સેવા સંસ્થા વચ્ચે આજે હું કંઈક માર્ગદર્શન કે કંઈક મારું જે જ્ઞાન છે આપ લોકો જોડે વહેંચી રહ્યો છું। આ મારા માટે ખૂબ જ એક સુવર્ણ તક છે। બાળકો, વિદ્યાર્થી મિત્રો, બરાબર, એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય, સુવર્ણ તક અમે કહેતા હોઈએ છીએ, એનાથી ઓછું આ મારા માટે નથી। આ સંસ્થાની, વશરામભાઈની જે કામગીરી જે મેં સાંભળી છે, જે એક સેવા કાર્ય અને જે નિષ્ઠાથી એ જે કાર્ય કરે છે ને એની જે વાયકા આજુબાજુથી મેં સાંભળી છે, એ ઘણા દિવસથી મારા અંદર બહુ જિજ્ઞાસા હતી કે હું આવું, એક વખત મુલાકાત લઉં, તમને લોકોને મળું, મારા તરફથી કંઈ પણ નાનું મોટું યોગદાન આપું। અને આજે એક કાર્યક્રમ હેઠળ મને યાદ આવ્યું કે મારે સ્કૂલની વિઝિટ લેવાની છે, સ્કૂલની મુલાકાત લેવાની છે, મૌખિક આરોગ્ય વિશે મારે થોડી જાણકારી, માહિતી આપવાની છે, બાળકોને અને વિદ્યાર્થીઓને અવગત કરવાના છે। તો મને ત્યારે ધ્યાન આવ્યું કે પહેલાં હું જરા અહીંની મુલાકાત લઉં। મારી મુલાકાત બી થશે, મારી જે ઈચ્છા હતી એ પણ પૂર્ણ થશે તમને મળવાની, અને આ જે કાર્યક્રમ છે જે સરકાર હેઠળ જે મારે અવેરનેસ, જાગૃતિ જે મારે લાવવાની છે, એ કાર્યક્રમ પણ હું કરી શકીશ। એટલે એ તકનો લાભ લઈને આજે હું આ સુવર્ણ તક ઝડપીને આજે હું તમારા વચ્ચે આવ્યો છું, બરાબર। અને ખૂબ જ અભિનંદન તમારું, બરાબર છે। આભાર વ્યક્ત કરું છું કે તમે આ રીતે સન્માન આપ્યો, બરાબર। બધા બાળકો, દીકરીઓને વિશેષ આભાર। બીજી વસ્તુ, આજનો મારો વિષય છે મૌખિક આરોગ્યની સાર સંભાળ। આપણું જે મોં છે, મૌખિક આરોગ્યની અંદર દાંત, જીભ અને તમામ અંદરની જે આપણે જે ખાવાની જે આપણે શરૂઆત કરી છે, જે અન્ય ભાગ આવે એ બધાની આપણે મૌખિક આરોગ્યમાં કહેતા હોઈએ છીએ। તો એની ડેલી આપણે સાર સંભાળ કેવી રીતે લેતા હોઈએ છીએ? બોલો એક્ઝેક્ટલી। પહેલા શું નામ આપણું? પહેલા પ્રતિક, બરાબર, પ્રતિક ને, પ્રતિક, બરાબર। મૌખિક આરોગ્ય એટલે આપણી મોઢાની સાર સંભાળ, જેમાં જીભ, દાંત અને ખોરાક આપણે જે ખાઈએ છીએ એ પછી જે આપણે સાર સંભાળ લેતા હોઈએ છીએ એનું એમાં યોગદાન રહેલું છે, એ એમાં સમાવેશ થાય છે, બરાબર। ભાઈએ જે પ્રત્યેકે કીધું એમ બ્રશ, બરાબર, એક જ બેઝિક સ્ટેપ, એક જ મુખ્ય સ્ટેપ આપણે કરતા હોઈએ છીએ, અને એ છે આપણે નિયમિત બ્રશ કરતા હોઈએ છીએ, બરાબર। એ આપણા તરફથી એક આપણે યોગદાન આપીએ છીએ સાર સંભાળ લેવાનો, સફાઈ રાખવાનો। મોટા પાયે જો કહું તો કોઈ કંપની રિલેટેડ પેસ્ટ કે કંપની રિલેટેડ પેસ્ટનું કોઈ બ્રાન્ડિંગ કે એવું કંઈ કરવાનું હોતું નથી, એનો કોઈ પ્રચાર કરવાતો હોતો નથી। એક સામાન્ય વસ્તુ એવી છે, એક વિજ્ઞાન એવું કહે છે કે જે લોકો 6 મહિનાને ઉપરના બાળકો છે, 6 મહિનાથી ગમે તે એજના, એ લોકોને ફ્લોરાઇડયુક્ત, ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ વાપરવાની સલાહ આપવામાં આવે છે। જે પણ તમારી પેસ્ટ હશે ને, તમે કોઈ બી પકડ, ક્લોઝઅપ હોય, કોલગેટ હોય કે કંઈ પણ હોય, બરાબર, એમાં એક ફ્લોરાઇડનું કમ્પાઉન્ડ હશે જ।
એ ગમે તે હોય, ફ્લોરાઇડ ફોસ્ફેટ હોય, મોનોફ્લોરોફોસ્ફેટ હોય કે કંઈ પણ હોય, વિજ્ઞાન એવું કહે છે કે ફ્લોરાઇડ હોવું જોઈએ. ફ્લોરાઇડ યુક્ત પેસ્ટનો ફાયદો એ છે કે તમારા દાંત ઉપર એક બહુ પ્રોટેક્ટિવ એક લેયર બનાવે છે, એક બચાવની લેયર બનાવે છે, પરત બનાવે છે, જેથી તમારા દાંતમાં સડો કે સડાના કીટાણુ બને નહીં. બીજા નંબરે જો કોઈ પણ રીતે તમારા દાંતમાં કોઈ છિદ્ર કે કોઈ સડાની શરૂઆત હોય તો ફ્લોરાઇડ એક એવું મટીરિયલ છે કે ફ્લોરાઇડ એક એવું સત્વ છે કે જે તમારા દાંતની પરત ફરતીને પુનઃ બનાવી શકે, રિમિનરલાઇઝેશન કરી શકે. બરાબર? દાંતનું જે પહેલું પડ હોય જેને આપણે એનેમલ કહીએ છીએ, એનેમલ જે શરીરનું સૌથી સ્ટ્રોંગ પડ હોય, હાડકાઓ કરતાં પણ મજબૂત પડ રહેલું છે. દાંતનું જે એનેમલ છે, પહેલું પડ છે, એ હાડકા કરતાં પણ મજબૂત પડ છે. બરાબર? તો એમાં જો કીટાણુ છેદ કરતા હોય તો આ ફ્લોરાઇડ જે છે એ એનું પાછું એનું લેયર પરત બનાવી શકે, રિમિનરલાઇઝેશન કેપેસિટી ધરાવે છે. બરાબર? એટલે કોઈ પણ ફ્લોરિડેટેડ પેસ્ટ હોય એ 6 મહિનાથી 18 વર્ષ સુધીના બાળકો કે મોટાઓને પણ વાપરવાની છૂટ છે, પણ ફ્લોરાઇડ હોવું જોઈએ. પણ તો પણ જનરલી 6 વર્ષથી નાના બાળક હોય એને ફ્લોરાઇડ પેસ્ટની આપણે સલાહ આપતા નથી. બબલ પેસ્ટ આવે છે એની આપણે સલાહ આપતા હોઈએ છીએ. એનું કારણ એ છે કે જે બબલવાળી પેસ્ટ હોય છે ફ્લોરાઇડ વગરની હોય છે, પણ નાના બાળકો હોય છે એમને ખ્યાલ નથી રહેતો. ફ્લોરાઇડ કરતી વખતે એ લોકો ગળી જતા હોય છે. જો તમે ફ્લોરિડેટેડ પેસ્ટ બહુ માત્રામાં રેગ્યુલર ગળતા રહો તો હાડકામાં અને આગળ બીજી બધી જગ્યાએ ફ્લોરોસિસ નામની બીમારી થઈ શકે છે. અને બીજું, આપણે અમુક એવા વિસ્તારોમાં રહીએ છીએ જ્યાં ઓલરેડી પીવાના પાણીમાં છે ને 0.3 ppm કરતાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે રહેલું છે. એ તો ઓલરેડી વધારે છે, ઉપરથી આપણે રોજ નિયમિત ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ કરીએ અને રોજ આ ફ્લોરિડેટેડ પેસ્ટ લઈએ તો ફ્લોરોસિસ થવાનું બહુ મોટું આપણે ભય રહે છે, બહુ મોટી શક્યતા છે, બહુ મોટા પાયે થઈ શકે કે આપણને ફ્લોરોસિસ થઈ શકે. એટલા માટે સાવચેતી વાપરીને આપણે ફ્લોરિડેટેડ પેસ્ટ 6 વર્ષથી નીચેના બાળકોમાં ના પાડતા હોઈએ છીએ. જરૂરી છે, પણ કારણ કે આની બીજી આડઅસર વધારે છે, સાઈડ ઇફેક્ટ વધારે છે, એટલે 6 વર્ષથી નીચેનું બાળક જે સમજણું ના હોય અને મસ્તીમાં ટૂથપેસ્ટ કદાચ ગળી જતું હોય તો એ લોકોને ફ્લોરિડેટેડ પેસ્ટનો બાદ હોય છે. આપણે ફ્લોરિડેટેડ પેસ્ટ ના કરવાની સલાહ આપતા હોઈએ છીએ. પણ જો મોટાના સુપરવિઝનમાં, મોટાના માર્ગદર્શનમાં કે એમની નિગરાનીમાં કરીએ તો એ અલાઉ છે. બરાબર? બીજા નંબરે બ્રશ કેટલી વાર કરવો જોઈએ? એક વાર જ હું કહું છું. ચલો તમે સવાર સાંજ 2 ટાઈમ કરો તો ખૂબ સારું, બટ આજે સવારે કેટલી મિનિટ કે કેટલા સમય તમે આ ફાળવતા હશો બ્રશ માટે? એનો કોઈ આન્સર? બોલો. જે ગભરાવાનું નથી, જે તમારા મનમાં આવે મને જવાબ આપજો. બ્રશ કેટલી મિનિટ કરવું જોઈએ? 10 મિનિટ. બેન તમારે, બેન તમે લોકો મને કહો કેટલી મિનિટ હોવું જોઈએ? 3 મિનિટનો બ્રશ પૂરો કરો છો? શું નામ છે બેટા તારું? માહી. માહી કહે છે 2 મિનિટ. આ બાજુથી મિત્રો આપણા કહે છે 10 મિનિટ. માહી બહુ નજીક છે. અસલી આન્સર છે 3 થી 4 મિનિટ વધીને. પણ પ્રોપર ટેકનિક, પ્રોપર જે એની એક મેથડ તમે જે કહો, એક પ્રોપર પદ્ધતિથી કરવામાં આવે તો વધારે સારું છે. બ્રશ હોય, મને એક બ્રશ આપજો ને કરી સેમ્પલ માટે. હું તમને ખાલી બ્રશ કરવાની એક સિમ્પલ રીત બતાવું છું. બ્રશ હંમેશા ટૂથપેસ્ટ તમે લો, એક તો પહેલા છે ને આ આખું બ્રશને ટૂથપેસ્ટથી ભરી નહીં દેવાનું. આ આખું ભરી દીધું આમ છલકાય છે બહાર, ઉભરાય છે એવું નહીં. એક વટાણાનો દાણો હોય ને ખાલી એટલું ખાલી લેવાનું રહે અને એને ધ્યાનથી 3 મિનિટ તમે કરો, માઈએ કીધું એ પ્રમાણે, પણ ફોકસથી કરવાનું રહે. મેં મારા આગળના ભાગમાં હળવે હાથે ફેરવ્યું, પાછળના ખૂણાઓમાં ફેરવ્યું. બીજા નંબરે એક બ્રશ છે ને હંમેશા પીછીની જેમ પકડવાનું રહે. આમ જે બ્રશ પકડતા હોય ને આમ મુઠ્ઠીમાં, આ કાંડા અને તમારી હથેળીનું બળ આવે તો એ બહુ ખોટી વાત છે. તમારા દાંત અને પેઢા વહેલા ઘસાઈ જશે. આ તમે પેઇન્ટ કરો છો, બ્રશ ડ્રોઈંગ કરો છો બધા, એમાં પેઇન્ટ બ્રશ કેવી રીતે પકડો છો? આ 3 આંગળીમાં. આ 3 આંગળીમાં બ્રશ ફરવો જોઈએ. આગળથી શરૂઆત કરો ગોળ ગોળ અને ખૂણે ખાંચરે બધે બ્રશ ફરવો જોઈએ. તમારું ફોકસ હોવું જોઈએ. આખા દિવસનું ટાઈમ ટેબલ બનતું હોય અને આપણે ખાલી એક બાજુ આમ કરીને કોગળા કરી દઈએ, એવું ના થવું જોઈએ. 3 થી 4 મિનિટ પૂરું નિયંત્રણ, પૂરું આપણે ધ્યાન લગાવીને કે ભાઈ મારો આ ટાઈમ આ થઈ ગયો, ઉપર નીચે સાઈડના ખૂણા બધું થઈ ગયું. એક વખત બધી સરફેસ, બધી સતહ ઉપર તમે બ્રશ ફેરવ્યો પછી એ ઝાગ જે બને પેસ્ટનું
એને કમસે કમ 1 થી 1.5 મિનિટ રહેવા દેવાનું, કારણ કે એ જે ઝાગ બને છે એમાં ફ્લોરાઇડ અને કેલ્શિયમ ફોસ્ફેટ બધું રહેલું છે. તમારા દાંત હજી પરિપક્વ થાય છે, એક એજ પછી નહીં થાય. 15 વર્ષ પછી 20 વર્ષ પછી હાડકાં અને દાંત બની જાય પછી એનું રીમિનરલાઇઝેશન થાય નહીં. તમારી એજમાં રીમિનરલાઇઝેશન થાય એટલે દાંત અને હાડકાં કેલ્શિયમ અને ફ્લોરાઇડ અને ફોસ્ફેટ લે. એટલે એનું જો ફીણ 1 થી 3 મિનિટ ગળવાનું નથી, ખાલી રાખવાનું છે. રાખીને નવશેકું ગરમ પાણી, બહુ ગરમ નહીં, તમે આંગળી બોળી શકો એટલું ગરમ પાણી નમક નાખીને સરસ રીતે કોગળા કરશો તો ખૂબ જ સારી સફાઈ થશે, દાંત ક્યારેય સડશે નહીં, બરાબર. અને બીજી કોઈ દાંતની કે મૌખિક આરોગ્યની તકલીફ થશે નહીં. એની સાથે એક વસ્તુ આપણે જરૂરથી કરવાની છે, એ છે આપણી જીભ, ટંગ. હંમેશા ટંગ ક્લીન કરવાનું બ્રશ કર્યા પછી, બરાબર. કારણ કે તમને જાણીને બહુ નવાઈ લાગશે, દાંતમાં જે કીટાણુ રહ્યા છે એના કરતા બરાબર 1 લાખ સ્પીસીસ, 1 લાખ વધારે કીટાણુ જીભમાં રહે છે. એટલે જો સરસ રીતે બ્રશ કર્યું અને જીભ સાફ ન કરી તો હતા ત્યાંના ત્યાં પાછા આવી જઈશું. ખ્યાલ આવ્યો? એટલે આ 2-3 વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. સરસ રીતે બ્રશ હંમેશા મેં કીધું એ પ્રમાણે બહુ હળવે હાથે, આમાં બળનો ઉપયોગ નથી, પણ બધી જગ્યાએ દરેક ખૂણે ખાંચરે બ્રશ ફરવો જોઈએ. અને બ્રશ કર્યા પછી એનું જે ફીણ, જેનું જે ઝાગ, જે ફોમ બને એને કમસે કમ 1 થી 1.5 મિનિટ રહેવા દેવાનું છે. અને પછી નવસેકા ગરમ પાણીના કોગળા કરવાના છે. મીઠું નાખીને કરો તો પણ સારું, બરાબર છે. બીજા નંબરે થોડીક ખાવાની રીતો અને ખાવાની પદ્ધતિ, જરા આનું બી જો ધ્યાન રાખો તો મૌખિક આરોગ્ય સારું રહે અને દાંતની, સડાની અને બીજી તકલીફો ના થાય, બરાબર. જે લોકોને ખાંડની ચાસણીવાળી આઈટમો બહુ ભાવતી હોય, ખાંડની ચાસણીની મીઠાઈઓ હોય, ગુલાબજામુન, રસગુલ્લા, બધા ખાતા હોય, આપણે ખાઈશું, બરાબર. મનુષ્ય છે, સાધુ સંત છે એની કે બધું મૂકીને તપ કરવાનું છે, ખાઈશું, બધા ખાઈશું, બરાબર છે. પણ એટલી જરા એક આદત બનાવવાની, એ ખાધા પછી આપણે કોગળા કરવાના. આપણું જે પાણી પીવાનું હોય ને, આ તમે કોઈ મીઠાઈ ખાધી, કંઈ પણ ગળપણની વસ્તુ ખાધી, એ પછી એવું લાગે કે આજે મારાથી ગળપણ વધારે ખવાયું છે, તો તરત જ આપણે એક ગ્લાસમાં થોડું પાણી લઈને એને સરસ રીતે વીછળીને રિન્સ ગરગર ગરગર કરીને કાઢશો ને તો એ ગળા માટે છે. જે બી ગળાથી કોગળા કરતા હોય એ વસ્તુ સારી છે, બટ એ ગળું તમારું ક્લિયર કરશે. મોઢામાં કે દાંતમાં જ્યારે બી તમારે સફાઈ કરવી હોય આ રીતે, તો એને અમે રિન્સ કહીએ. રિન્સ એટલે પાણીને આપણે ચેનલાઇઝ કરીએ છીએ. પાણીની એક બોડી છે ને, આપણે ચેનલ બનાવીએ છીએ, આગળ પાછળ, લેફ્ટ રાઈટ. એક આ વીછળીને કોગળા કરવાની એક હેબિટ રાખો. ઇવન એક સલાહ એવી બી કહે છે કે તમે ચલો મીઠાઈ કે ગળપણ નથી ખાધું, પણ તમે જમીને ઊભા થયા, 2 ટાઈમ આપણે જમતા હોઈએ, તમે જ્યારે બી જમીને ઊભા થાવ ત્યારે થાળી મૂકતા મૂકતા જો સરસ રીતે કોગળા કરો, સરસ રીતે વીછળીને કોગળા એ ટાઈમે જ કરો, તો એ ટાઈમે જ 60 થી 70% સફાઈ ત્યાં જ થઈ જાય છે. કીટાણુને ચાન્સ જ નથી બનતો કે તમારા દાંત ઉપર પનપે કે ગ્રો કરે કે સડો કરે. તમે ત્યાં જ એને ક્લિયર કરી દો છો, કારણ કે ખાધા પછી જે ખોરાકનો કસ હશે ને એકદમ પ્રવાહી રૂપમાં હશે, કોગળામાં નીકળી જશે. પણ તમે એને 3-4 કલાક આપો છો, સરસ એને સેટ થવા આપો છો, બીજી સવારે 8-10 કલાક પછી બ્રશ કરશો ત્યાં સુધી એણે એનું કામ કરી દીધું હશે. એણે એની કોલોની બનાવી દીધી હશે, એણે એની છારી બનાવી દીધી હશે, એમાંથી તમને સડો થશે. એટલે એડવાઇઝેબલ છે કે જમીને ઊભા થાઓ, થાળી મૂકતા મૂકતા સરસ રીતે કોગળા કરી દેવાના, બરાબર. આ નાની નાની વસ્તુ છે, પણ આ નાની નાની વસ્તુ બહુ જ અસરકારક છે, બહુ જ કારગર સાબિત થાય છે. લાંબા ગાળામાં તમને કોઈ તકલીફ કે કશું એવું થતું નથી અને મૌખિક આરોગ્યની બહુ સારી રીતે તમે કાળજી લઈ શકો. ખ્યાલ આવ્યો? કોઈને કંઈ પણ ડાઉટ, કંઈ પણ પૂછવું હોય, કંઈ મૂંઝવણ, બરાબર. નિયમિત જો 2 ટાઈમ બ્રશ થાય તો ખૂબ સારું, પણ વ્યવસ્થિત રીતે એકવાર સવારે બ્રશ કરવું અનિવાર્ય છે, નેસેસરી છે, મસ્ટ છે, ખૂબ જરૂરી છે. એને કોઈ દિવસ પાડવાનું નહીં, રમતમાં બી નહીં, બરાબર. ખ્યાલ આવે? ક્યારે પણ કોઈને પણ દાંતની કે કંઈ પણ પીડાની તકલીફ હોય તો સરકારી દવાખાનું દસાડામાં દાંતનો વિભાગ છે, આપે આવીને મારો સંપર્ક કરવાનો અને તકલીફનું જે કંઈ બી નિવારણ અમારા સાઈડથી થશે અમે પૂરેપૂરા પ્રયાસ કરીશું, બરાબર. ધન્યવાદ. થેન્ક યુ. વિટામિન સી એટલે ખટાશની વસ્તુ આવે, મોટા ભાગની વસ્તુ વિટામિન સી વાળી ખાટી હોય,
તો જો વિટામિન સી ની વસ્તુ ખાવાથી દાંત અંબાઈ, અમુકના પેઢા એટલા નબળા હોય છે કે જેમ જ ખાટું અડે ને એમ દાંત અંબાઈ જાય. હાઇપર સેન્સિટિવિટી, તમે પછી અડો તો બી ચીઝ પડી જતી હોય. બરાબર છે, રેગ્યુલર. પણ ક્યારેક બ્લડ નીકળતું હોય છે દાંતમાંથી. એ ક્યાંથી નીકળતું હોય ખબર નથી. ઊંધું કરીએ પછી મોઢ સાફ થઈ જાય પછી બ્લડ નીકળતું નથી. એવું થાય છે. લીમડાનું દાંતણ, તમે લીમડાનું દાંતણ જે કોઈ બી કરતા હોય, એ લીમડામાંથી જે લીમડાનો જે કસ નીકળે છે ને એ પેઢા માટે ખૂબ જ સારો છે. પણ એક સાયન્ટિફિક કે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે જોઈએ ને તો બ્રશ અને ફ્લોરાઇડનું પેસ્ટ છે ને એ જે સફાઈ આપે છે, સૂક્ષ્મ સફાઈ, જ્યારે તમે દાંતની પરતને માઇક્રોસ્કોપમાં જ્યારે જુઓ બ્રશ કર્યા પછી, એ જે સફાઈ આપે છે, જે પોલિશિંગ આપે છે, એ લીમડાનું દાંતણ આપી શકતું નથી. પણ ઘણા પ્રાચીન ટાઈમથી, ઘણા વખતથી આપણા ત્યાં પેઢીઓની પેઢીઓ લીમડાનું દાંતણ કરે છે. પણ એ લોકોને તમે જોશો છારી, કેલ્ક્યુલસ, તમે જોશો ને અંદર દાંત અને પેઢાની આજુબાજુ એક ક્ષાર બની જતો હોય છે. એનું મેઇન કારણ એ જ છે કે માઇક્રો લેવલ ઉપર કે સૂક્ષ્મ લેવલ ઉપર, સૂક્ષ્મ કક્ષાએ પ્રોપર પોલિશિંગ ને પ્રોપર સફાઈ થતી નથી. તમારા પેઢા 100% મજબૂત થશે. એટલા માટે અત્યારે નવા રિસર્ચ કે નવું જે કંઈ બી સંશોધનો એવું કહે છે કે લીમડાનું દાંતણ કરો, અવશ્ય કરો, પેઢા મજબૂત થશે, તમારા પેઢામાં ફાઈબરનું પ્રમાણ વધશે. પણ જોડે જોડે દિવસમાં એકવાર, ફક્ત એકવાર સરસ રીતે બ્રશ કરવું હિતાવહ છે, એડવાઇઝેબલ છે અને તમારા માટે ફાયદાકારક છે. દિવસમાં એકવાર બ્રશ જરૂર કરો. પેઢામાં છે ને 60 થી 70% ફાઈબર છે. એ ફાઈબર જેટલું મળશે, ફાઈબર જેટલા હેલ્ધી બનશે, પેઢા એટલા મજબૂત બનશે, પેઢા પાકશે નહીં અને પેઢામાંથી પરુ કે લોહી આવવાની શક્યતા ના બરાબર થશે. બરાબર? એટલે સફાઈ અને ખોરાક આ બે વસ્તુ બહુ જ અગત્યની છે. ખ્યાલ આવે? ખૂબ સરસ. કંઈ પણ કામ સાહેબ આપણા સંપર્કમાં છે હવે, એટલે આપણે એમનો ચોક્કસ સદુપયોગ કરીશું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. सुस्वागतम ओगणे हमारा फूल फूलनी पाखड़ी थी स्वागत तुम्हारा आ भाव भर्યું निमंत्रण मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है आती है आने या तो कर उनका खैर मकदम तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी. પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિના નિરાધાર, અનાથ, તકવંચિત, જરૂરિયાતમંદ, અગરિયા પરિવારના બાળકોને રહેવા, જમવા, ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોક કલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ. આવો બાળકો સાથે વાર્તાલાપ કરો, બાળકોને પ્રેમ આપો.